માય ગોડ આ જો આ બેન ના નખરા જો નીઝ નીઝ મમ્મી એટલે આપણે હારે જ આવે છે ચાવી લઈ લે હા પકડી લેજો આગળ આવે રૂમ કરી રૂમ ઈ બટન દબાવ ચાલો જલપા સ્કૂટર ચલાવીને જવા મળી જોબે બાય આવજો જય શ્રી કૃષ્ણ સ્કૂટર ગયું બાય આજે છે ને હર્ષદ ને જોબ છે સવારમાં જોબે વહી ગયો છે એટલે એનું કામ આપતા ગયા છે મને એટલે કે આજે વિડીયો તારે બનાવવાનો છે એટલે આજે જો હું ને યમુના સરસ મસ્ત સવારમાં જાગી ગયા એકાદશીના સૌને જય શ્રી કૃષ્ણ અને જો યમુના પપ્પાને હા કહી દે તો જય શ્રી કૃષ્ણ કહી દે તો બધાને જય શ્રી કૃષ્ણ કહી દે બધાને જય શ્રી કૃષ્ણ જો આજે યુકેમાં તડકો છે ને તો બાએ વાસણ જો ઇન્ડિયા હોય ને એવી જ રીતના એ બહાર હૂકવી દીધા એટલે સરસ મસ્તીના હુકાઈ ગયા એ યમુના અંદર વહી જા હાલ બાને તો હાલવા જાઉં અંદર વહી જા બાને હાલવા જાઉં છે ને તે યમુનાને કહે છે તું અંદર વહી જા જય શ્રી કૃષ્ણ માનસી કેમ છે સારું અઈ યમુના માનસી બોલાવે યમુના ચાલો જો આપણે આજ રજા છે એટલે આજ આખો દિવસ ઠાકોરજીની કૃપાથી આપણે જો યમુના જોડે રમવાનું છે એટલે યમુના જો કેવી સરસ દોડે છે અને અમે જઈએ છીએ ભૂમિની ઘરે એ પાછળની શેરીમાં ભૂમિ રહી છે એટલે બેનને તો બહાર નીકળવું જ હોય ક્યાંય ને ક્યાંય જવું હોય એટલે બેન કહે છે કે ચાલો મને લઈ જાઓ ટાટા આગળ યમુના ને બા જાય છે ભલા નીજ ને બા જાય છે એટલે કહે છે કે બા નીજ એ બા યમુના બોલાવે આ કે ભાઈ જો યમુનાએ ગોતી લીધા બાને ને નીજને જો ચાલો અમે ભૂમિને ઘરે આવી ગયા છીએ ભૂમિ તો સૂતી છે પણ આવું છું જો યમુનાને માર વગર જવું જ નહીં હા હાલો હા જો અહીંયા ઊભી છું અહીંયા ઊભી છું જો રેવતી આવી જય શ્રી કૃષ્ણ રેવતી જય શ્રી કૃષ્ણ તો સારે એવાસ કરતા હતા ને સારે લેફ્ટ લેવા શરૂ કરી દીધું તારે હોતે ને અવાજ કરવાનો છે તોફાન કરવાના છે તમને રમવાનું કીધું તો રમતા નથી આવડતું અદા પડી જા બસ કરજો હવે કઈ તોફાન અને તને રોવું એનું આવે છે કેટલી વખત કીધું 3 ટાઈમ મમ્મા બોલી કેટલી ટાઈમ તો તને મુકતા નતા તો પાછો રોવાનું ચૂપ રોવાનું છે વોટર પી જાઓ પાણી પી લો જાઓ બે હાલો તમે જાઓ કેમ્પોલિંગમાં હાલો તમે ઇન્ડિયા છોકરાને આયા આમ જો આર્ગ્યુ તો હોય જ સામે અદા પડી જાઓ તમે બે જાઓ અહીંયા તો યમુના તોફાન કરીશ જા ટેમ્પોલિંગમાં જા હાલે તું જા ટેમ્પોલિંગમાં હાલો જાઓ જારે જાઓ એમ કરવાનું કે કરી જો એ ભાઈગા કર્યું છે નો કરી માર સામે ભૂમિ આંટી મારશે તો કોઈ તોફાન કર્યું ને એટલે અય હાલો તો સારે જાઓ તો પાછા રમવા હાલો ભણે હોયો જા સામા દીકરો હોયો જા ઓકે કેમ ગયો પાછો કેમ ગયો માર દીકરો જાવ્યો જા નીસ કેવો દડો છે જોવા દે તો દીદી હોતે ને માગે ઉભો રે યમુના ઊભી રે ભાઈને રમવા દે હા લંડન જો યા નીસ પાસે દડો છે ને બેનને લેવો હું કહું સાંભળો બે સાંભળો ચૂપ રહો બે જો અમે હું જઈશ ને તો મારી મમ્મી ની લોકો આવશે નહીં જાવ ને તમે બધા આવશે હાલો
આવજો બધા. ક્યારના આવ્યા હતા અમે, 2 કલાક થા બેઠા આયા. હા, પીઝાની ઓફર છે. ચાલે જલપા આવજે. જય શ્રી કૃષ્ણ. ભૂમિ આવજે. જય શ્રી કૃષ્ણ. એમ નહીં જવા હેન્સુ એકલો છે ને 11 છે તો એ એમ કે આલે આવ્યો પીસો એની જોડે આવશે તું પપ્પાને કે નહીં તો તું જાને મોકલ્યું ને લઈ જાય. હાલો યમુના બેન, સાયકલ લઈ લ્યો. એ જલપા, એ જલપા, એ જલપા, આ સાયકલ ખોલ તો મારે હાઉન જોવીશ. જો અહીંયા આવું સ્કૂટર છે તો બા જોવે છે આ સ્કૂટર કેવી રીતના ખુલે. જલપા બાને સ્કૂટર જોવું છે, ખોલીને બતાવી તો. જલપા બાને સ્કૂટર જોવું છે, ખોલીને બતાવી તો. તો ચાલો ફાઇનલી મેં ભૂમિને આજ મારે રજા ભેગી થઈ ગઈ એટલે મેં એને પરાયણે લીધી છે. ચાલવા જઈએ છીએ હાલો. એટલે અમે બધા ચાલવા જઈએ છીએ. અહીંયા બપોરના 12 વાગ્યા છે અને તડકો એમ દે ધના ધન વાહો બળી જાય ને એવો તડકો છે. તોય બધાને છોકરાઓને રજા છે, અહીંયા સ્કૂલ હોલિડે છે એટલે લીધા છે હારે. તડકો લાગે છે ભૂમિ? તોય જો બધા જો અહીંયા મોજ કરે જો. આજનું વેધર સારું. યમુના ને શું મળી ગયું જોવો. મને બતાવે છે કે મને મોમ મળવાય છે. બતાય યમુના, યમુના બતાવી દો. તાર પપ્પાને બતાવી દો. તાર પપ્પાને બતાવી મોમ. યમુના બેન ને જો અહીંથી શું મળી ગયું છે? નિઝાન શું કહેવાય? બ્લેકબેરી મળી ગઈ છે. બ્લેકબેરી કહેવાય એની કે ચેરી કહેવાય? તારે જવાબ નથી. હા, એ લોકોને ગરમી થતી હોય ને. તો આમ જો આજ અમારું યમુના બેન આજ મોસ પડી ગઈ છે. મમ્મી ઘરે છે ને તે જો અમારે અહીંયા બ્લેકબેરી આવી ગઈ છે. કેવી મસ્ત બ્લેકબેરી આવી ગઈ. હોય અવાજ ન કરીએ કો. જોરિયા જો કેવા સરસ છે. એ કેટલા આવ્યા. ડક ને બિસ્કિટ નાખ્યા કેવા ખાય. બા આમ નાખો ને હોય તો આમ એટલે બધા ન્યા આવી ગયા છે. જો અહીંયા યમુના બેન ની ખુશી જો ડક. બા યમુના ને આપો. જો બધા આ રોડે રમવા અહીંયા આવો. રે વરની અંદર આવ. નિશાન ખબર નથી રોડ ની. ભૂખ્યા છે. બિસ્કિટ નાખો. બિસ્કિટ નાખીએ ને બધા એવા દોડે ખાવા હાટું. Yeah, you're full. Not eat, throw them. There's ducks down there. Put the high this, huh? Get fish here. Come on. The last one. Wait, let's break it and give me. એ લોકોને પાણીમાં પડે ને ઈ જ ખબર પડે છે. જો અહીંયા પડ્યું છે ને બિસ્કિટ એને નથી ખબર પડતી. પણ એને પછી આ ફૂડ ની નો ખબર હોય ને. 1, 2. Oh, yeah, my guy, nothing. 2. Last one, that one. ચાલો બધા બિસ્કિટ પૂરા થઈ ગયા. હા તે નકરા ડક ને જોઈને શું છે પછી જોઈ જ લીધા છે. હાલો હાલો બધા ડક ધરાઈ ગયા. આગળ થઈ ગયા ને તે બેન દોડે છે. ઓલા બધા અહીંયા વાટે ઊભા છે. આ જો યમુના બેન ની ઝરની જો
મમ્મી ઘરે છે તો બસ મોજે મોજ. નહીં એને હાથે હાલવું હોય એ રેવતી. હા બસ જો એમ કરો. હા અડાડે નહીં હો, ખાલી આમ ઊંસો કરે કે આ ગાડીઓ મારથી. હે યમુના કેમ ખાવાનું હોય? મમ્મમ કેમ ખાવાનું હોય? હે યમુના મમ્મમ કેમ ખાવાનું હોય? ખાતો નહીં જો ખાલી યમુનાનું કામ શું છે? બ્લેકબેરી ખાલી હાથમાં રાખશે જો, પણ ખાશે નહીં. બધેથી ફૂલ ને પાન ને ફ્રૂટ તોડી લેવું, પણ પછી ખાવાનું આવે ને તો ખાવું નહીં, ખાલી હાથમાં પકડી રાખે. બતાવી તો યમુના મમ્મમ. યમુના મને મમ્મમ બતાવી જો. યમુના મમ્મમ બતાવી જો. પાછા બપોરના 5 વાગી ગયા છે. પેલા બપોરથી તો ત્યાર સુધી બેનને ખવડાવ્યું ને પીવડાવ્યું ને સુવડાવ્યા ને એવું બધું કામ કર્યું. અને હવે બેન પાછા 5 વાગે જાગી ગયા. એટલે ઘરમાં તો યમુના બેનને રહેવું નથી. અને આપણે જો આ સવારે કીધું એમ આપણે રજા હતી, એટલે હવે બેનને ઘડી અહીંયા લઈ જાવી સ્લોપે. મમ્મી અહીંયા કેમ કે ખાવાનું બાકી ઉઠી છે નીર. અહીંયા જુઓ અમારી શેરીમાં નાના નાના સફરજન આવી ગયા છે. તો યમુના બેનને તો જે ભાડે ને એ બધું લેવું. દેખાડ તો યમુના સફરજન. તો યમુના કે મને સફરજન આપો, બસ એક જ જીદ, સફરજન લેવું એટલે લેવું, બસ બીજી કાંઈ વાત નહીં. ખવાય કે ન ખવાય એ કાંઈ ખબર નથી પડતી, પણ લેવાનું. પછી સીધું જો આ રીત બ્લેકબેરી રસ્તા ઉપર કેમ ઘા કરી દીધી એમ ઘા કરી દેવાની. પછી તો ઓલા બધા આગળ પોગી ગયા ને તે બેન દોડવા મળ્યા કે હાલો જલ્દી દોડો. છી હવે કે ઈ છી છે. છી છી. પછી જો હું ને યમુના બે અહીંયા અમારી જરાક નાની કેનાળે પહોંચી ગયા. બેન અહીંયા ડક ગોતે છે, પણ ડક છે નહીં. તો કે મમ્મી ડક છે, ડક છે, ડક નથી. તો બેન ડક ગોતે છે જો અહીંયા. અને બધી અહીંયા ચેરી સફરજનના ઝાડવા છે ને તે બધી કે મમ મમ મમ. હાલો જો યમુના બેનને તડકો લાગ્યો છે કે મારે સુંદરી ઓઢાડજો. કેવો તડકો પડતો હશે અહીંયા. છોકરાઓને તડકા લાગી જાય વળી. કે બા ની કે સુંદરી ઓઢાડજો મને. તડકો હોય ને એટલે અહીંયા આવી રીતના ખુલ્લી ગાડીઓ બધા રાખી સૂર્યપ્રકાશ લેવા હાટોથી બધા એવી રીતના ગાડીઓ રાખે. અને જોવો અમારી બેન મોજ. યમુના યમુના મમ્મી અહીંયા છે. આજ છે ને મારે રજા છે એટલે બેને ટોટલી મને 1 મિનિટે મૂકી નથી એકલી. આખો દિવસ બેન મમ્મી મમ્મી મમ્મી, કેમ કે રોજ હું 5-6 દિવસ જોબે હો. એટલે આજે બેનને મમ્મી મળ્યા છે એટલે યમુના બધાને કહી દે તો ટાટા કીધો. આમાં એમાં ન બેસાય, એ આપણું નથી. એને જો આ ટ્રકમાં બેસવું છે એટલે બેન કે મને ટ્રકમાં બેસાય. ઇન્ડિયા હોય તો આપણે ટ્રકમાં એને બેસાડી દઈએ, પણ આ બેન અહીં વાટ જોવે કે મમ્મી મને બેસાડે. પણ આ કાન્ટ ડુ બિકોઝ અહીંયા કોઈની પ્રોપર્ટીમાં આપણે એને અડી ન શકીએ, બેસાડી ન શકીએ. અહીંયા યુકેમાં આવું હોય એટલે એઝ અ મોમ તરીકે હું એની કાંઈ ઈચ્છા અત્યારે પૂરી ન કરી શકું કે લાઈક ધીસ કે આવી કે એને કે કોઈના ટ્રકમાં ન બેસાડી શકું એમ. ચાલો આપણે રમવા જઈએ ગાર્ડનમાં. હાય ચાલો ગાર્ડનમાં રમવા જાય. ગાર્ડનમાં રમવા જાય. હાલો જો બેન માની ગયા. નાના છોકરાનું આ સારું પાછું એક કે તરત રીઝી જાય. આપણે એમ કહીએ કે ચાલો એમાં નથી બેસવાનું, ગાર્ડનમાં રમવા જાય. તો બેન હેપીલી હા પાડી દીધી કે હાલો. હા એટલે બેનને આજ મમ્મી હારે છે એટલે એકદમ આમ એટલી એને મસ્ત ફિલિંગ આવે છે કે વાત પૂછો. જો લીલી 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 લીલી. હવે આજે મારી એક ફ્રેન્ડ છે કાજલ, તમે બધા ઓળખો જ છો એને આમ તો એ કાજલના ઘરે અમે બધા આવ્યા છીએ. અહીં નજીક આગળની શેરીમાં જ રહી છે. એટલે એની ઘર પાસે જો કેટલા ફાઇન રોઝ આવ્યા છે ઠાકોરજીની કૃપાથી. કેટલું મસ્ત ગુલાબ. અને ફાઇનલી અમે કાજલબેનના ઘરે પહોંચી ગયા. બેનને જો ઘર જોઈને
જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પેલા પાણી પીવો બધા. જય શ્રી કૃષ્ણ. વેલકમ. હાલો આજે અમે આવી ગયા યમુના બેન ને લઈને આવી ગયા કાજલની ઘરે. કોને મારી જો અહીંયા પોઈ ગયા અને કાજલ બેન લોલી આપવાની શરૂ કરી દીધી. છોકરા મોજે મોજ. કાજલની ઘરે પોઈ ગયા. શું છે કાજલ, પેપ્સી છે કે લોલી છે, શું છે? એટલે ઇન્ડિયાની પેપ્સી, આપણે અહીંયા લોલી. હા. ઇન્ડિયાની પેપ્સી ને અહીંની લોલી જો. એટલે છે તો પેપ્સી. બા તમારે ખાવી? યમુના બતાય. આલે યમુના મમ્મ. યમુના દીદી છે એટલે બેન સામું જતા જો બતાવે શું છે. હવે બેન સામું જોવે ગાર્ડન ને મળી ગઈ પેપ્સી. છોકરાઓને જો કાજલ મોજ કરાવે છે. એ આવ્યા બધા લોલી ખાવા ને પેપ્સી ખાવા. કઈ લેવી રિવાન્સ તારે? લઈ લો અંદરથી. હા તાર મમ્મીને પૂછ લે પેલા. ઓરેન્જ. કાજલ આને હરકું તોડી દે તો યમુનાને એટલે ઈ શું હા કરે. એટલે હાલો બધા બબલ પકડો. જો અહીંયા બધા બબલ પકડવા તૈયાર થઈ ગયા. યમુના બેને જો મોજ આવે. એ રિવાંશ વરણી અંદર વઈ આવો. ની કાજલ આંટી ને એકને જ કરવા છે, તમારે પકડવાનું છે. પકડો પકડો પકડ 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 પકડો 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 પકડો. એ ઉડવા દ્યો ને આ છોકરી રમે. લાવો જ મેસેજ સંભળો. આઈ તમે દડે રમો મોટા બધા. હાલો હવે બે છોકરીઓને રમવાનું છે. હાલો પકડો. યમુના પકડ. યમુના પકડ 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 પકડ. એ પકડી લીધો. યમુના પકડ. એ પકડી પકડ પકડ. આય આય યમુના 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 ખુશ થઈ ગઈ. આય આય જો તાર પાછળ આવ્યું. પકડ પકડ પકડ. એમ કેવી મજા. કાજલ એ બધાને ઘાસ મારે નીચે કરવા પડશે, નકર ઉપર વઈ જાય તો ઓલી નો આમ બે કે તું રેડી જ બેઠી. આયા યમુના યમુના આયા જા આયા આયલ. એય તું મારતી નહીં રહેતી. લે પકડાણો બોલતી. યમુનાથી એક બબલ પકડાઈ ગયું તો ખુશ થઈ ગઈ. યમુના આવ્યો આવ્યો પકડી. આપણી પાસે મશીન હતો ખબર છે? હા. બબલ્સ કંઈક છે પણ ખબર નહીં હવે. રેવતી જા જલ્દી બબલ પકડ બેટા. બહુ પવન હોય ને તો નથી થતા, પાણી નીચે છે. અને વહી જાય છે ઉપર. બસ લે ઉપર વહી ગયા બબલ, તને એમ કહે છે. અહીંયા મૂક દે નેવા ઉપર. કઈ રમત છે એ, 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 એ. ઓલી. ગાર્ડન માં ઓલી ભૂરી લઈને આવી તો બે એ, એ આવ્યા યમુના તાર પાછળ પાછળ. એ પકડી લે પકડી લે. સમજ પડે ને એ આ લે. કે મમ હા. જલ્દી જલ્દી આય. એમ આપે ને આપણે છોકરા નતો આપતો નો આપે ઈ ફૂટી ગયું એક. તો નીચ જેવો ઉપર વહી જાય કાજલ નીચે સાઈડ કરી તો. એ પકડ 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 પકડ. એ પકડી લીધું. લે એ નો પકડાણું. એ પકડાઈ ગયું પકડ 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 પકડ. એ હાલો કોમ્પિટિશન કરવાની છે, કોણથી પકડાઈ જાય. પકડ પકડ. ભાઈ એને કેવી ખુશી થઈ. ઉપર વહી જાય છે તામ તો. બધા બબલ ઉપર વહી જાય છે. છોકરાઓ જો હાલો હાલો બેસો હવે છે બાવ. આઈ જો યમુના કાજલની ઘરે હું જોઈ ગઈ. આવલ તે કે બાવ બાવ. એ બાવ બાવ ક્યાં છે? જો ઈ દોરવું ખુલ્લું નથી રહેતું ને, બહુ પવન છે ને એટલે. લે હવે બંધ થઈ ગયું. આવજો રિવાંશ. ટાટા બતાય. હાલો તો પાછી અંદર જાઉં. કાજલ મને શુદ્ધ દેખાડે. મારા જેવા કલરના સેમ આવ્યા સાલખેર. ફરવા જાવ
વાહ ભાઈ વાહ, અરે બહુ સરસ કલર છે, મસ્ત બહુ મસ્ત છે. આજ ગયા તા હાલો હાલો, કાજલની ઘરેથી નીકળી ગયા છીએ બધા અમે પાછા ઘરે જવા હાટું. અને ચાલો પાછી અમારી બધાની સવારી ઘરે ઉપડી છે. યમુનાબેન ને અહીંયા બિલાડી દેખાઈ ગઈ છે, એટલે બિલાડીને ભાડીને કે માવ 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 માવ. આમ જો તડકો પડે છે ત્યાં કે મને સુંદરી ઓઢાડજો, તો એને દેખાય છે. હાલે ઈ જો યમુનાબેન ના નખરા જો. તું ના કરતો કેમ કરવાનું? એ ભટકાઈ ગઈ, ભટકાઈ ગઈ ગાડી. Destroy you, Mama. My God. You okay? You okay? કેમ કરવાનું કરી તો? મોઢું કેમ કરવાનું? મંજુબાન પુના દાદાને મોકલવો છે ને વિડીયો? નહીં. નથી મોકલવો? યમુના કેમ મોઢું કરે કહી દઉં? તને ભૂખ નથી લાગી? કાકા હું પૂછે છે યમુનાને? ભૂખ લાગી છે તને? ખાઈ લે. યમુના કાકા શું આપ્યું તને? મમ્મમ મમ્મમ આપ્યું, જો દે શું આપ્યું? શિંગદાણા. હાલો યમુના અહીંયા હાલ માથું અડધું. ખાવાનું છે કેમ આવે? હાલો યમુના રસ્તામાં 2 ચેરી લાવી છે. એક માનસીને દઈ આઈ જા. નહીં. કેમ? લાય મંદે. જો માનસી છે ને યમુનાને ચા દૂધ પીવા બોલાવે છે. જા માનસીને ચા દૂધ પીવું છે તારે? જો મન એની બેન એના મન મોધી લાવ. પીવું તો પીવાનું, ન પીવું તો કંઈ નહીં. આ હાલતા આમ ફે જો એના નખરા જો. મોઢું બતાય તારું. અહીંયા અહીંયા હાલ, અહીંયા હાલ તો અહીંયા હાલ, અહીંયા તો દોડી જોઈ ગઈ. ચાલો તો ફાઇનલી અમે આજ આખો દિવસ યમુનારે રહી. બહુ મજા આવી, બહુ મસ્તી કરી, ખાધું પીધું, હુતા હારે યમુનાને અમે બંને. અને અહીંયા 7 વાગી ગયા છે, તો એ તમે જોઈ શકો છો કે કેવો મસ્ત, એટલે બહુ મસ્ત તડકો છે. જો તડકો જોઈ શકો તમે સામે જ તે કેવો ઘર ઉપર આવે છે. જાણે કેમ આમ ગામડે તડકો હોય ને બપોરના 4-5 વાગ્યા હોય એવા વાતાવરણ થયું છે. પણ લાગે અત્યારે અહીંયા વાગ્યા છે 7 વાગ્યા છે. એટલે પછી કાજલની ઘરેથી આવી ગયા, રસોઈ બસોઈ બનાવવાની હોય એટલે. અને જો આજનો વિડીયો મારે બનાવવાનો હતો કે હર્ષદ જોબ પર ગયા હતા, એટલે મારું ને યમુનાનું આવું રૂટીન હતું કે હું એની હારે રહી. સવારમાં ભૂમિની ઘરે ગઈ, ભૂમિને રજા હતી એટલે બપોર પછી કાજલને રજા હતી એટલે કાજલ પાસે ગઈ અને આ બેનની હારે મસ્તી કરી. જો બેનને બસ બહાર જ મમ્મી હારે ફરવું ગમે છે. કયો? એ નોકલાઈ રાહુલ અંકલની છે મૂક. રાહુલ અંકલ કીધા છે એટલે આવી રીતના જો દિવસ મસ્ત પસાર કર્યો. હવે કાલથી તો તમને પાછા હર્ષદ જોબ પરથી આવી જાય એટલે એનું રૂટીન ચાલુ થઈ જાય. આપણે 1 દિવસ એની જોબ કરવાની હતી એટલે આવી જોબ મેં કરી છે. રિવ્યૂ આપજો કે કેવો વિડીયો બનાવ્યો છે મેં. જેટલી મારથી ટ્રાય બનતી હતી એટલી સારી કોશિશ કરી છે. ઓકે, સો થેન્ક યુ સો મચ એવરીવન. અને થેન્ક યુ બધા વ્યુઅર્સને જોવા માટે. અને ખૂબ ખૂબ આભાર કે અમારા 2000 સબસ્ક્રાઈબ થઈ ગયા. અને હર્ષદે બહુ હેપી છે કે બધાના વ્યુઅર્સના વ્યૂ બહુ ફાઇન આવે છે, કમેન્ટ બહુ ફાઇન આવે છે. અમારા વિડીયો તમે જોવો છો તે માટે તમારો ખૂબ ખૂબ દિલથી આભાર. ચાલો જો સવારના 7 વાગી ગયા છે અને આજે તમે જે આ વ્લોગ જોયો રાધિકાનો વ્લોગ, એ તમને કેવો લાગ્યો? બધા જ કોમેન્ટ કરજો કે તમને વ્લોગ કેવો લાગ્યો. એને ટ્રાય કરી છે, આની પહેલા પણ એકવાર ટ્રાય કરી હતી અને પાછી અત્યારે ટ્રાય કરી છે. સવાર 7 વાગે હું જોબ પરથી છૂટ્યો અને હવે આ વ્લોગનો એન્ડ હું અહીંયા કરું છું.
તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.